એક નાના બાળકને પૂછ્યું સ્વર્ગ એટલે શું? કેટલો મસ્ત જવાબ આપ્યો. એને મારી મમ્મીનો ખોળો મોઢે બોલુમાં સાચે નાનપણ સાંભળે. મોટેથી મજા અને કડવી લાગે. દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઈક નામ આપતું હોય છે, પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી, જે બાળકને જન્મ આપે છે તો પણ પિતાનું નામ આપે છે. તો માને યાદ કરતા અમારા બાળકો લઈને આવે છે મહાહેતવાડી ડ્રામા ડાન્સ. લીંબુ ચમચીની સ્પર્ધામાં લીંબુ પડી જાય અને વ્યક્તિ સૌની આગળ નીકળી જાય તો એ જીતી શકે? મારે લીંબુ પડી જાય તો વ્યક્તિ આગળ નીકળવા છતાં હારી જાય. આ લીંબુ એટલે આપણા સંબંધો. આ સંબંધોને લીંબુની જેમ સાથે રાખવા જોઈએ. સંબંધો સફળ થવા માટે પૂરક છે અને સફળ થયા પછી સંબંધો વગર અધૂરક છે. વાહ, તો ક્યાં ક્યાં સંબંધો સંભાળવા જોઈએ? પ્રથમ સંબંધ માતા પિતા અને ભાઈ બહેન, બીજો પતિ પત્ની, ત્રીજો ગુરુ શિષ્ય, ચોથો મિત્ર, પાંચમો પ્રકૃતિ, છઠ્ઠો રાષ્ટ્ર અને સાતમો સંબંધ ભગવાન સાથેનો. આ સાતેય સંબંધમાં સ્વાર્થને બદલે સ્નેહ આવે તો જીવન આનંદથી છલોછલ ભરાઈ જાય. ચાલ તને એકે એક સંબંધ કેવી રીતે શ્રેષ્ઠ બને તે બતાવું. ચલો ચલો. બેટા, અરે બેટા, કહું છું તું સાંભળે છે મારી વાત? આ રોજની ટકટક સાંભળીને કંટાળી ગયો છું. આ મોબાઈલે તને આંધળો બનાવી દીધો છે. મૂક કહું છું, મૂક હવે. જો મોબાઈલ નથી દીધો. લાવ કહું છું. મને દે ના. દે કહું છું ને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું? કઈ સમજાતું નથી. આજે ઘરે ઘરે આ સમસ્યા છે. મોબાઈલે માતા પિતા પ્રત્યેનો ભાવ સાવ ખલાસ કરી નાખ્યો છે. અરે શેઠ સાહેબ, તમે અમારા ઘરે? તું મને ઓળખે છે? મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે. એ સુશીલા એન્ડ કંપનીના માલિક ને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ. અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો. હું ખૂબ પૈસા કમાવા લાગ્યો. લગ્ન પછી જુદો રહેવા લાગ્યો અને મા બાપને ભૂલી ગયો. પણ કુદરતે મને થપાટ મારી. મારી બંને કિડની ફેલ થઈ. મારી પત્નીએ આ વાત સાંભળીને ડિવોર્સ લીધા. પણ મારી માએ જ્યારે આ વાત સાંભળીને ત્યારે ગાંડી ઘેલી થઈને દોડતી મારી પાસે અરે દીકરા, એમાં શું પૂછાઈ ગયું? હું છું ને તારી બા. હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ બે કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ બે કિડની કાઢી લ્યો, પણ મારા દીકરાને કઈ ન થવું જોઈએ સાહેબ. કઈ ન થવું જોઈએ. માથી મોટું કોઈ નહીં. મને ને હોય 10 વર્ષને જગદીશ સૌ કોઈ ચલાવે શીશ. અંબા આગળ આલિયા. ભગવત ગોમતીને સૌ સાગર તરિયા. રામને જપીને કોઈ
સુવાડે વિને પોડી પોતે પીડા પામ પાંડે તને સ્વાદ પોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાળી દયાળી જમાતું સુતાના સુવાડે દિને પોડી પોતે પીડા પામ પાંડે તજે સ્વાદ પોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહિતવાળી દયાળી જમાતું મહાહિતવાળી દયાળી જમાતું મહાહિતવાળી દયાળી જમાતું મારી માએ આપેલી કિડનીથી હું જીવું છું. આજે ગમે તેવી મીટિંગ હોય ને મારી માનો ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ તેનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીવે રાખીને તારા બર્થડે માં આ ફોન આપ્યો છે અને તે આ ફોન માટે ને હળદૂત કરી તારી માને હળદૂત કરી. શું વાત કરો છો? મને નથી ખબર. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. જો બેટા ઘરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. એટલે તો તારે માફી જ માંગવી હોય ને તો તારી મમ્મીની માફી માંગ. મમ્મી સોરી. આ ફોન પાછળ હું એટલો આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા? રુદ્ર 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 રુદ્ર